વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે ધોરણ 12 ની અંદર યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ એ આપણે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે યુનિટ નંબર 3 ના પાર્ટ 1 અને પાર્ટ 2 ને કમ્પ્લીટ કર્યું છે. આશા રાખીશ કે એ આપ સર્વેને પૂરેપૂરી રીતના ક્લિયર થઈ ગયું હશે. અને આજના આ પાર્ટ 3 ની અંદર પણ હાઉ ટુ મેનેજ સ્ટ્રેસને કેવી રીતના મેનેજ કરવું અને ઓવરકમ દેટ મીન્સ એમાંથી કેવી રીતના સરળતાથી બહાર આવવું એની જે પણ નાની મોટી ટેકનિક્સ આપણે આ લેસનમાં જે જાણવાનો પ્રયત્ન કરવાનો છે એની હવે પછીની વાતની અંદર આજે આપણે શીખવાની શરૂઆત કરવાના છીએ. સેલ્ફ હિપ્નોસિસ એ શું છે અને એ કરવાથી આપણે કેવી રીતના એ સ્ટ્રેસને પણ મેનેજ કરી શકીએ એવી ખૂબ સરસ બાબતો આપણને આ પાર્ટની અંદર જોવાની છે. લેટ્સ સ્ટાર્ટ. You can use this self-hypnosis stator to relieve mental stress. Relieve. અહીંયાથી એટલે કે અહીંયા relieve એટલે બહાર નીકળવું, એમાંથી બહાર આવવા માટે અહીંયા સેલ્ફ હિપ્નોસિસ એ એટલે કે આત્મસંમોહનની એ પ્રક્રિયાથી આપણે કોઈ પણ પ્રકારનું જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને હળવું પણ કરી શકીએ છીએ અને સરળતાથી બહાર આવવી પણ શકીએ છીએ. કેવી રીતની એ પ્રોસેસને ફોલો કરવાની છે, એના માટેની કઈ કઈ એક્સરસાઇઝ અથવા તો કઈ બાબતો આપણને અહીંયા જણાવવામાં આવી છે એને આપણે હવે પછીના સ્ટેપમાં શીખવાનું છે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. અહીંયા કીધું છે કે હવે આત્મસંમોહનની આ પ્રોસેસ થકી કેવી રીતના એ સ્ટ્રેસને મેનેજ કરી શકાય તો એની એ બાબતોને ફોલોઅપ કરવાની છે નીચેની સમજની. It becomes easier with your eyes closed. It becomes easier with your eyes closed. હવે આપણે શું કરવાનું છે તો આ જે કાર્ય છે એ આપણે આંખ બંધ રાખીને કરવી ખૂબ જ સરળ થઈ જશે અને સહેલી થઈ જશે. The very first step is like this. Settle back in a chair and close your eyes. સૌ પ્રથમ કાર્ય આપણે સેલ્ફ હિપ્નોસિસની અંદર એટલે કે એ આત્મસંમોહનની એ પ્રોસેસને ફોલો કરવામાં સૌ પ્રથમ સ્ટેપ આપણે ફોલો કરવાનું છે એ આ છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુશીમાં આરામથી બેસો અને આપની આંખ બંધ કરી દો. Second step that you will have to follow is start counting backwards from 99 to 70. Start counting backwards એટલે કે ઉલટી ગણતરી શરૂ કરવાની છે અને એ ઉલટી ગણતરી જે છે એટલે કે ઊંધી ગણતરી કરવાની શરૂઆત કરવાની છે. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ 99 to 70 યાની કે 99 થી લઈને 70 સુધીના એ જે ફિગર છે એને આપણે ઉલટા એટલે કે ઊંધા ગણવાનો પ્રયત્ન કરવાનો છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને ફટફટ એવું રીતના નહીં, પૂરી કરવા માટે નહીં. 99 થી 70 કીધા એટલે 99, 98, 97 XY છે. આ જે પણ પ્રોસેસને 70 સુધી લઈ જવાની છે. કઈ રીતની તો સ્પેસિફિકલી મેન્શન કર્યું છે સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. દેટ મીન્સ તમારી જે શ્વસન ક્રિયા છે એ શ્વસન ક્રિયાના તાલમેલ સાથે બંધ બેસે એવી રીતના સ્લોલી એન્ડ સ્ટેડીલી યુ વિલ હેવ ટુ ફોલો. યુ વિલ હેવ ટુ કાઉન્ટ ફ્રોમ 99 to 70. 99 થી 70 સુધીના એ ફિગરને એ આંકડાને તમારે ઊંધા ગણવાના છે. અને એ પણ પાછા કેવા તો કે આપણા જે શ્વસન ક્રિયાની જે પણ
પદ્ધતિ છે, ટૂંકમાં જે પણ તાલમેલ છે એની સાથે તાલમેલ બેસાડીને પણ આપણે એ કાઉન્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ, નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. થર્ડ સ્ટેપ, પહેલું સ્ટેપ ખુરશીમાં બેસી ગયા, આંખ બંધ કરી દીધી. બીજું સ્ટેપ 99 થી 70 સુધી આવી ગયા અને એ પણ પાછા આપણી એ શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એના તાલ સાથે તાલ મિલાવવાનો પ્રયત્ન કરીને 70 સુધી પહોંચ્યા. હવે થર્ડ સ્ટેપની અંદર આપણને જે શીખવાનું છે અને ફોલો કરવાનું છે એ કીધું છે કે 69 એટલે કે 69 થી લઈને 30 સુધી એ ઊંધી કાઉન્ટ ફરી પાછું કરવાનું છે અને એ ઊંધું કાઉન્ટ કરવા માટે આપણે શું કરવાનું છે એની સાથેની એ પ્રક્રિયા પણ આપણને કીધી છે. while imagining walking down the steps of a beautiful staircase. અને આ જે આપણે 69 થી 30 સુધીની જે ઉલટી ગણતરી કરી રહ્યા છીએ એ દરમિયાન આપને એવી કલ્પના કરવાની છે કે આપ સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો. બહુ જ આત્મસંમોહનની જે પ્રોસેસ છે ને એને ફોલો કરતી વખતે કેવી કેવી બાબતો આપણે સ્પેસિફિકલી ફોલોઅપ કરવાની છે એની દરેકે દરેક બાબતોને માઇન્ડમાં સેટ કરજો. હવે 69 થી 30 એટલે 69 થી 30 સુધીનું જે કાઉન્ટડાઉન કરવાનું છે એની અંદરની એ પ્રોસેસમાં સ્પેસિફિકલી આપણે ઇમેજિન શું કરવાનું છે કે આપ સુંદર મજાના સ્ટેરકેસ એટલે કે પગથિયા ઉતરી રહ્યા છો. આગળ શું કહે છે? ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને આ પણ પગથિયા ધડ 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 ઉતરી જવાના છે ના, આપને આ કાઉન્ટ કરતા કરતા ઉતરવાનું છે અને એ પગથિયામાં પણ શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો એવો તમે અનુભવ કરો. શું કહે છે? ફીલ યોરસેલ્ફ. તમારે એવું અનુભવવાનું છે વોકિંગ ડાઉન ઇન ટાઈમ એટલે કે તમે સમયસર નીચે ઉતરી જાઓ છો વિથ યોર બ્રીથિંગ એટલે કે આપના એ શ્વાસોશ્વાસની લય સાથે તમે ધીમે 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 જે છે એ પગથિયા નીચે ઉતરતા જાઓ છો અને સમયસર આપ એ કાર્ય પૂરું કરી લો છો. આગળ કહે છે સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને સાથે પણ આપણે કેવો અનુભવ કરવાનો છે કે તમારી સમક્ષ એ ભવ્ય સીડી લાંબી જ થતી જતી હોય એવું આપને કલ્પના કરવાની છે. એવી આપને કલ્પના કરવાની છે. એવી કલ્પના શક્તિને તમારે વિકસાવવાનો પ્રયત્ન કરવાનો છે. કેવું કીધું? સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ. સ્ટ્રેચ એટલે શું છે? એ લાંબી 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 થતી જતી હોય એ પ્રકારે આપણે સ્પેસિફિકલી ઇમેજિન કરવાનું છે. લાસ્ટમાં કે છે ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને ખાસ છેલ્લે કીધું શું કીધું કે આ જે કલ્પના કરવાની છે કે એ પગથિયા ગાલીચો પાથરેલા છે, રેડ કાર્પેટ વેલકમ થતું હોય એવી ફીલ આપને આવી જોઈએ. આપના પગ એ ખુલ્લા એમ કે ને કે બેર ફીટ એટલે કે ખુલ્લા પગ હોય અને આપણે જે એકદમ સ્મૂથનેસ જે ફીલ થાય છે એ સ્મૂથનેસને આપણે ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ગાલીચાની એ સપાટીને તમારે ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો છે કે તમારી પ્રગતિ શક્ય એટલી અનાયાસ બને, એટલી ઝડપથી બને. આપની પ્રગતિ જે છે એ ખૂબ સારી રીતના થાય. પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. બહુ જ ઓછા પ્રયત્ને અથવા તો આપણે જે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ એ પ્રયત્નો થકી આપણને પૂરેપૂરી સફળતા મળશે જ એવા વિચાર સાથે આપણે આપણું એ કાર્ય કરતું રહેવાનું છે. નેક્સ્ટ step that we will have to follow is this: count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift. અને
હવે જે આપણે આ 29 થી 0 સુધી જે પહોંચવાનું છે એ પણ આપણે કેવી રીતના કાઉન્ટ કરવાનું છે. જાણે કે એક ગાલીચો બિછાવેલો રૂમ જેવડી વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહ્યા છીએ એવી કલ્પના કરતા કરતા આપણે આ 29 થી 0 સુધી જવાનું છે. શું કીધું છે? while imagining drifting further down, it means આપ ફરી પાછા further down એટલે વધુ નીચે ઉતરી રહ્યા છો in luxurious lift, એકદમ સરસ મજાની શણગારેલી એકદમ વિશાળકાય લિફ્ટની અંદર આપ નીચે ઉતરી રહ્યા છો as large as room. અને આ પણ પાછી લિફ્ટ જે છે ને એ પણ પાછી કેવી હોવી જોઈએ અથવા કેવી ઇમેજિન કરવાનું કીધું છે? જાણે કે એક રૂમ જેવડી હોય, કાર્પેટેડ કે જે પૂરેપૂરું બિછાવેલી હોય કાર્પેટથી, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને એ પણ પાછા આપણે જે બહારની બાજુ જે છે એ કુદરતી દ્રશ્ય જોતા હોય એવી ફીલ સાથે આપણે એમાં નીચે ઉતરવાની એક જે અહેસાસ છે એ અહેસાસને ફોલો કરવાનો છે. અને તે દરમિયાન 29 to 0 સુધી આપણે કાઉન્ટ ડાઉન કરવાનું છે. વોચ ધ ડિસ્ક્રાઇબિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને લાસ્ટમાં કીધું કે આપના એ બ્રીથિંગ એટલે કે શ્વાસ સાથે સાથે તાળ મિલાવતા આપને એક અંતરમાં એક ધારો સતત ઘટાડો થઈ રહ્યો હોય એવી આપને અનુભૂતિ પણ કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ એટલે આપની જે પણ એ ગતિ છે અને એ પણ જે તમે નીચે ઉતરી રહ્યા છો એમાં ડિક્રીઝિંગ આવી રહ્યું છે. આપનો એ શ્વાસથી એ ટૂંકમાં એ શ્વાસ અને એની સાથેની બ્રીથિંગ સાથેની એ પ્રોસેસ ડાઉન થઈ રહી છે એની એ સમજ પણ આપણને આ રીતના ફોલો કરવાનું કીધું છે. એટ લાસ્ટ એઝ યુ અરાઇવ એટ 0 અને તમે જેવા 0 પર આવી જાઓ છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન. અને તમારે એ જેવા 0 સુધી આવી ગયા અને એ 0 પર આવતાની સાથે જ આપની સામેનો છે પણ એ લિફ્ટનો દરવાજો છે એ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ અને તમે એવા રૂમમાં દાખલ થાવ છો દેટ ઇઝ ફર્નિશ્ડ કે જે પૂરેપૂરો જે છે એ ફર્નિચરથી સજાવટ કરેલો છે, જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. અને આ પણ પાછો કેવો રૂમ છે કે જે તમારા મનના વિચારોની અંદર સેટઅપ છે અને એ તમને પસંદ છે. અને આગળ કે છે it was your favorite things in it. અને તમારી દરેકે દરેક જે પણ તમારા મનના વિચારોની અંદર કે સ્મૃતિ પટલ પર તમારા રૂમમાં કે તમારા એ જગ્યાએ તમે જે પણ વિચારો છો એ જોઈએ છે, દરેકે દરેક બધી જ વસ્તુ જે છે એ તમારી નજર સમક્ષ છે. It was all your favorite things in it and it is totally private. અને આ પણ જે છે એ સંપૂર્ણ તમારો ખાનગી રૂમ હોય એવો રૂમ તમને પ્રોવાઈડ કર્યો છે એવી ફીલ લાવો. અને લાસ્ટમાં કીધું in a comfortable chair in your room and settle back in it. અને તમે એ રૂમના એ આરામદાયક ખુરશીની અંદર બેસી જાઓ અને આપે એ ફીલ કરવાનું છે કે હવે તમારી આ પ્રકારની ફીલને આપણે એ ગ્રેડ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. લાસ્ટમાં કીધું રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. શું કે છે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. આપની એ જે ઇમેજિનેશનની જે પ્રોસેસને તમને ફોલો કરવાનું કીધું છે એમાં તમે અમુક સમય રહો. ક્યાં સુધી? until you feel rested and refreshed.
ક્યાં સુધી? જ્યાં સુધી તમે પૂરેપૂરો આનંદ, આરામ અને સાથે સાથે કીધું છે એ તાજગી, એ રિફ્રેશ્ડ, એટલે તમારા વિચારોની અંદર, તમારા ચહેરા ઉપર એ ગ્લો જોવા ન મળે, એ તાજગીનો અહેસાસ ન અનુભવાય, ત્યાં સુધી તમારે એને રિલેક્સ કરવાનું છે. અને લાસ્ટમાં કીધું દેન ઓપન યોર આઈઝ અગેન, અને ત્યાર પછી જે છે એ ધીમે 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 આપણી આંખ ખોલવાની છે. then you will feel definitely relaxed and refreshed after doing these steps or after following these steps for self hypnosis. અને આત્મસંમોહન માટેની આ જે પ્રોસિજરને આપણને ફોલો કરવાનું કીધું, એક વખત આ પ્રકારની સ્ટેપને ફોલો કરવા પછી આપણને ડેફિનેટલી ફીલ રિલેક્સ એન્ડ રિફ્રેશ્ડ, એટલે આપણને ચોક્કસ એકદમ આરામ અનુભવાશે અને એક તાજગીનો અહેસાસ ચોક્કસ થશે. સો જે વ્યક્તિને સ્ટ્રેસ અનુભવાય છે તો એ વ્યક્તિને પોતાની આ આત્મસંમોહનની એ પ્રોસેસને ફોલો કર્યા પછી એ વ્યક્તિ જે છે એ એટલીસ્ટ થોડાક અંશે એ રિલેક્સ ફીલ કરશે જ. તો આપણને 2 સ્ટેપ શીખવા મળ્યા. લાસ્ટ વિડીયોની અંદર આપણે લાસ્ટમાં જોયું હતું, શું કીધું હતું કે જે ઓવર થિંકિંગ છે એ ઓવર થિંકિંગને આપણે સ્ટોપ કરવાનું છે. આજે આપણે નવા વિડીયોની અંદરના પહેલા જ ટોપિકની અંદર જોયું સેલ્ફ હિપ્નોસિસ, એ કઈ રીતની પ્રોસેસને આપણે ફોલો કરવાથી આ સ્ટ્રેસને મેનેજ કરી શકાય એવી સમજ આપણને અહીંયા ક્લિયરન્સ આવી, અને એ સમજને આપણે હવે પછી ફોલો કરીને એ સ્ટ્રેસમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, નાઉ ધ વેરી નેક્સ્ટ સ્ટેપ દેટ વી હેવ, ઓકે, આપણી પાસે જે બીજું જે સ્ટેપ છે એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. એટલે કે જે સ્ક્રીન ઉપરની જે કવાયત છે, સ્ક્રીન ઉપરની જે એક્સરસાઇઝ છે એને કેવી રીતના ફોલો કરવાથી આપણું એટલીસ્ટ જે સ્ટ્રેસ છે એ થોડાક અંશે ઓછું થઈ જાય છે. તો એના માટેના કયા સ્ક્રીન એક્સરસાઇઝને આપણે ફોલો કરવાનું છે, કઈ રીતે, એ આપણને અહીંયા આ ટોપિકની અંદર શીખવા મળવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. When emotions have taken you over, મિત્રો ઇમોશન્સ, લાગણી, દરેક વ્યક્તિના વિચારોની અંદર આ વસ્તુ ફીલ થતી જ હોય છે. એટલે કે છે જ્યારે આ મન પર લાગણીઓ હાવી થઈ જાય છે, it becomes nearly impossible to think clearly. અને આ લાગણી એક વખત હાવી થઈ ગયા પછી કોઈ પણ માણસ જે છે એ પોતે પોતાના વિચારોને સ્પષ્ટ રાખી શકતો નથી, અથવા તો સ્પષ્ટપણે વિચારી શકતો નથી. Then it becomes very easy to make unwise decision. અને unwise શબ્દનો ઉપયોગ થયો છે, એટલે કે મૂર્ખામી ભર્યું સ્ટેપ લેવાઈ જતું જોવા મળે છે, અથવા તો મૂર્ખામી ભર્યો વિચાર કરીને એના ઉપર પણ તમે કે હું કાર્ય કરતા જોવા મળી શકીએ. આ વસ્તુ એક સ્ક્રીન એક્સરસાઇઝની પણ બહુ જ સરસ મજાનો એક એવો પાર્ટ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ક્રીન એક્સરસાઇઝથી કઈ બાબતોમાંથી બહાર આવી શકાય છે. તો પહેલું જ કીધું કે ઇમોશન્સને આપણા મનના વિચારો પર હાવી થઈ ગયેલું ફીલ થાય ત્યારે એ પરિસ્થિતિ કેવી સર્જાય છે, તો કીધું કે સૌથી પહેલું કીધું કે મૂર્ખામી ભર્યું ડિસિઝન લેવાઈ જતું હોય છે. The very second thing that is suggested here is, શું કીધું, unwise decision or to agree to something which is not to your advantage. અને એવી બાબતોનું સ્વીકાર થઈ જતું હોય છે કે જે ખરેખર એકદમ તમારા હિતમાં, આપણા હિતમાં કોઈ બાબત ન હોય એવો નિર્ણય લેવાઈ જાય છે.
ઠીક છે ને, કહે છે ને ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી, અથવા તો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ બાબત સાથે સહમતિ દેખાડી દે છે ટુ સમથિંગ, એવી બાબત which is not to your advantage, કે જે આપણા કે તમારા હિતમાં નથી, એ પ્રકારનું ડિસિઝન પણ લેવાઈ જતું આપણને જોવા મળે છે. Now see what is screen exercise. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your કરંટ સિચ્યુએશન્સ. તો આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ કરવાથી આપણી જે પણ કોઈ પણ કવાયત કરવાથી આપણને કેવો ફાયદો થાય છે, તો આ કવાયત કરવાથી આપણને એક વસ્તુ તો ફાયદોમાં શું આવશે કે વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે આપણી જાતને એ ભાવાત્મક પરિસ્થિતિમાંથી ડિટેચ દેટ મીન્સ અલગ કરવું, એ પ્રકારની કાર્ય આપણે ચોક્કસ કરી શકશું અને આપણી એ સ્ક્રીન એક્સરસાઇઝથી આપણા એ પરિસ્થિતિને આપણે હેન્ડલ કરવા માટે એટલીસ્ટ સ્ટેબલ થઈ શકશું, સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. અને અંતે તમે કે હું એ વ્યક્તિઓ જોવા માટે સક્ષમ થઈ જશે કે ખરેખર એ વખતે શું બની રહ્યું હતું અને શું બની રહ્યું છે. Now, taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. Now, what to do? એ સ્ક્રીન એક્સરસાઇઝની અંદરમાં આપણને શું કરવાનું કીધું છે? The very things that we will have to follow is this. What? Taking an outsider's point of view. સૌ પ્રથમ બહારની કોઈ પણ થર્ડ પાર્ટી એટલે કે ત્રીજી વ્યક્તિ હોય એ વ્યક્તિને એના મત, એના વિચારને ધ્યાન પર લો. એન્ડ ઇમેજિનિંગ, અને આપણે એવી કલ્પના કરવાની છે, એવી ધારણા કરવાની છે કે another person in your situation will put a new perspective on your stress problem. કહે છે કે તમારા તણાવની સમસ્યા માટે એક નવું જ યથાર્થ દર્શન તમને થશે. So you can evaluate more calmly what needs to be done. અને છેલ્લે કીધું જેથી કરીને તમે અથવા તમારે શું કરવાની જરૂરિયાત છે એ બાબતે પણ તમે શાંતિથી એકચિત્ત થઈને કોઈ પણ મૂલ્યાંકન કરી શકશો અને આવનારી એ પરિસ્થિતિનો સામનો પણ તમે ખૂબ જ સારી રીતે કરી શકશો. તો આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે, આ સ્ક્રીન એક્સરસાઇઝને ફોલો કરવા માટે કઈ બાબતને આપણે જોવી પડશે એ હવે આપણને આ સ્ટેપ્સની અંદર આપ્યું છે. Let's start solving these things. The very first thing that we will have to follow while screen exercise is this. With your eyes closed, think about the situation that is currently causing you stress. The very first step કે પહેલું સ્ટેપ જે આપણને ફોલો કરવાનું કીધું છે એમાં પહેલી બાબત છે આ કઈ? આંખ બંધ કરીને આપણે જે પરિસ્થિતિમાં તણાવ અનુભવી રહ્યા છીએ એ પરિસ્થિતિ વિશે આપણે વિચાર કરવાનો છે. એકદમ આંખ બંધ કરી દો અને એ આંખ બંધ કર્યા પછી આપણે જે છે વિચારવાનું છે એ પરિસ્થિતિ કે જે હાલમાં આપણા માટે એ સ્ટ્રેસનું કારણ બનેલી છે. The very second step that we will have to follow is this. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. અને હવે જે બીજી સ્ટેપ જે છે એમાં આપણને શું કરવાનું કીધું છે? ઇમેજિનિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન
ઇન યોર માઇન્ડ, આપણે આપણા મનના વિચારોના જે સ્મૃતિ પટલ છે એમાં આપણે એવી કલ્પના કરવાની છે કે જાણે કે કોઈ પણ ફિલ્મ જોતા હોય, એઝ ઇફ ઇટ વેર ફિલ્મ યુ વેર વોચિંગ, એટલે કે તમે કે કોઈ પણ ફિલ્મ જોતા હોય એવા તમારા માનસ પટલ પર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરવાની છે. ઇમેજિનિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન અ સ્ક્રીન, એટલે આપણે આપણી એ પરિસ્થિતિને એ સ્ક્રીન ઉપર માનસ પટલ ઉપર લાવવાનું છે અને એ કાલ્પનિક બાબતોમાં એવી રીતના આપણે લાવવાનું છે જાણે કે આપણે એક ફિલ્મ જોતા હોય. ઇન્ક્લુડ only what has really happened, not what you are afraid might happen. અને ખાસ જે બાબત કીધી છે એ શું છે કે તેમાં તમને જે થવાનું છે એનો ડર છે એ બાબત નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે માત્ર તેનો જ સમાવેશ કરવાનો છે. જે સ્ટ્રેસ આપણને લાવે છે, જેનાથી આપણને સ્ટ્રેસ આવ્યું છે, એવી બાબતોને જ આપણે સ્ક્રીન ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ને લાસ્ટમાં કીધું શું કે છે, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. એટલે લાસ્ટમાં કીધું રિપ્લેસ યોર સેલ્ફ, તમે તમારા જગ્યાએ કોઈ એવા જ સેમ જેન્ડર એટલે કે લિંગમાં એ વ્યક્તિને લાવવાનો પ્રયત્ન કરવાનો છે કે જે તમને એ ફિલ્મમાં દર્શાવેલ હોય. એટલે કે તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એવી પણ તમારે બાબત માની લેવાની છે. તો અહીંયા એ સમજને પણ આપણે સ્પેસિફિકલી ધ્યાન પર રાખવાની છે. હવે આગળ શું કે છે, બહુ સરસ મજાની સોચ આપેલી છે. શું કે છે, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. અને આ જે ફિલ્મ છે એ ફિલ્મને તમારે કે મારે જોવાની છે કેવી રીતના, જાણે કે એક દિગ્દર્શક જોતા હોય, આઉટસાઇડર બહારની કોઈ થર્ડ પાર્ટી જોતું હોય એ પ્રમાણે આપણે એને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આપણે વિચારવાનું છે કે જે ફિલ્મ ચાલી રહ્યું છે એ ખરેખર તમને કયા પ્રકારની ફીલ આપી રહી છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન યુ ઓન ધ સ્ક્રીન. અને અહીંયા જે છે વોટ એડવાઇસ વુડ યુ ગીવ, તમે કઈ સલાહ આપશો એ વ્યક્તિને કે જેણે તમારી જગ્યા લીધી છે એ સ્ક્રીન ઉપર. તો આ દરેકે દરેક બાબત જે છે એ આપણે ફીલ કરવાની છે. અને લાસ્ટમાં એ કહે છે, ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને પછી આપણે આંખ ધીમે ધીમે ખોલવાની છે અને આપણને જે પણ સલાહ મળી છે એ સલાહ સૂચન પ્રમાણેનું વર્તન આપણે શરૂ કરી દેવાનું છે. એટલે કે સ્ક્રીન એક્સરસાઇઝથી આપણને આ પ્રકારના સ્ટેપને ફોલો કર્યા પછી એક વસ્તુ ફાઇનલ છે કે આપણને એટલીસ્ટ સ્ટ્રેસની અંદર એ ઓછું સ્ટ્રેસ થયેલું ફીલ થશે અને રેસ્ટેડ અને ખાસ કરીને રિફ્રેશમેન્ટ આપણને ફીલ થશે અને આપણે જે છે એ આપણી જાતને રિફ્રેશ કરી શકશું. નેક્સ્ટ સ્ટેપ that we will have to follow is this. What? Anticipating success. એન્ટિસિપેટિંગ, આપણે પહેલેથી જ ધારણા કરી લેવાની છે શું કે સફળતા આપણને મળી ચૂકી છે. એટલે કે સફળતાની પૂર્વ ધારણા આપણે કરી લેવાની છે અને એ પ્રકારનું એક આભો એટલે કે એક પ્રકારનું આવરણ આપણે વિચારશું એટલે એવું આવરણ સર્જાશે અને એ પ્રકારનું આવરણ સર્જાયાથી આપણને સફળતા જે છે એ આપણી એ જેટલી દૂર હશે પછી એ હાથ વેત નજીક આવી જશે એ પણ આપણને ફીલ થશે. એના માટે આપણે કઈ કઈ બાબતોને ફોલો કરવાની છે એ આપણને અહીંયા શીખવાનું છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, બહુ જ અઘરી પરિસ્થિતિમાં આપણું જીવન આપણે
અનુભવતા હોઈએ તો we can end up feeling mentally tied in knots. અને એ વખતે જે છે એ આપણે આપણી માનસિક મૂંઝવણ આપણને ફીલ થતી હોય ત્યારે આપણે શું કરવાનું છે? નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને આપણને કશુંય સરળ અને હકારાત્મક નથી લાગતું એવી પણ ફીલ આપણને આવશે. પેસિમિઝમ સેટ્સ ઇન. અને એ વખતે જે છે એ નકારાત્મકતા આપણા મનના વિચારોની અંદર સ્થાપિત થઈ જાય છે એન્ડ વી કાન્ટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણને એવું લાગે છે કે આપણી હાલની આ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી આપણને કોઈ રસ્તો દેખાતો હોય એવું નથી લાગતું. એ જ વખતે આપણે શું કરવું જોઈએ? વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ with the techniques of anticipating success. અને એ વખતે જો આ પ્રકારના નેગેટિવમાંથી, આ પ્રકારની નેગેટિવિટીમાંથી આપણે જો બહાર આવવું હશે તો ઓપ્ટિમિઝમ એટલે કે એક હકારાત્મક વિચારસરણી, આપણે વિચારસરણીની એ ભાવના આપણા મનના વિચારોની અંદર પ્રજ્વલિત કરવી પડશે. અને એ હકારાત્મક વિચાર થકી આપણે આપણી એ સફળતાને પામી શકશું. એવા હકારાત્મક વિચાર થકી આપણા જીવનની એ સફળતાને પણ પામવાનો પ્રયત્ન આપણે કરવો જ રહ્યો. અને આ ટેકનિક એન્ટિસિપેટિંગ સક્સેસ થકી ખૂબ સરળતાથી મળી શકે તેમ છે. અને એના માટે આપણને કયા કયા સ્ટેપ ફોલો કરવાના કીધા છે? લેટ્સ સી. ધ વેરી ફર્સ્ટ સ્ટેપ for doing this kind of exercise is this. Settle back in a chair and close your eyes. તમારે તમારી ખુરશીમાં બેસી જવાનું છે અને ફરી પાછું આપને આંખ બંધ કરવાનું છે. સેકન્ડ સ્ટેપ, એક્સપિરિયન્સ. આપને એવી અનુભૂતિ લાવવાની છે with all your senses with it feels like to have achieved something. અને એવી ભાવનાઓ, એવા વિચારો, એવા હકારાત્મક ફીલ આપને લાવવાની છે જાણે કે આપને જે છે એ સમથિંગ, દેટ મીન્સ તમે જે વસ્તુ વિચારેલી છે મેળવવાની એમાંથી કંઈક આપને મળી ચૂક્યું છે. અને એક વસ્તુ ખરી મિત્રો, શું કે કંઈક મળ્યાનો અહેસાસ આપણને સંપૂર્ણ મળવાનો અહેસાસ સુધી પહોંચાડવા માટે સક્ષમ હોય છે. અને આ જ ફીલ થકી એ પૂરેપૂરું પણ મળવા પાત્ર આપને થવાના રસ્તા આપોઆપ ખુલતા તમે ફીલ કરી શકશો, જોઈ શકશો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ, ધ રિલીફ એન્ડ ઇલેશન. અને આ પ્રકારે જે છે એ આપણને કઈ પ્રકારની ફીલ આવશે? તો કીધું કે એ પરિણામની રાહત અને અનુભૂતિની લાગણીને આપણે ચોક્કસ માણીને આપણા એ વિચારોને એક્સપ્લોર કરવા અને એ વિચારો થકી એક આવરણ ક્રિએટ થશે. એ પોઝિટિવિટીનું એ આવરણને થકી આપણે આપણી સફળતા સુધી નજીક પહોંચી શકશું. હેંગ ઓન ટુ પોઝિટિવિટી ફિલિંગ. અને કીધું શું કીધું કે મનમાં જે પણ આપણા જે છે એ સતત વિચારો કરવાના છે હકારાત્મક. હેંગ ઓન ટુ પોઝિટિવ feelings and bring them back with you into the here and now. અને મનમાં સતત હકારાત્મકની એ જે લાગણીના ભાવને રાખવાના છે. અને તમે કે આપણે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં હરદમ એ પોતાના વિચારોની અંદર સ્થિરતા લાવીને પોતે હકારાત્મક વિચાર થકી પોતાની એ સફળતાને મેળવવાનો પ્રયત્ન કરશે. મેક. અને લાસ્ટમાં કીધું ઓપન યોર આઈઝ અગેન. અને આ કાર્ય કર્યા પછી ફરી એકવાર આપણે આપણી આંખને ખોલવાની છે. તો આ પ્રકારના સ્ટેપ્સને ફોલો કરવાથી પણ આપણે એ પૂર્વ ધારણા કરીને પણ આપણે સફળતાથી વધુ નજીક પહોંચી શકીએ અને એ સ્ટ્રેસમાંથી આપણે બહાર આવી શકીએ. નેક્સ્ટ આપણને કહે છે મેક શ્યોર. આપ ચોક્કસ થઈ જાઓ, આપ ખાતરી કરી લો. શું ખાતરી કરી લો? યુ ડોન્ટ ગેટ ઓલ.
ઘણી વખત આપને જે પણ મળે છે અથવા તો નથી મળતું એવો પણ વિચાર આપના મનમાં આવી જાય છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગ અપ in consideration about how the situation will resolve itself. એટલે ખાતરી કરી લેવાની છે કે આપણે જે પણ કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે. હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ એટલે આપણી એ જે પણ ધારણાઓ છે એ પરિસ્થિતિઓમાંથી આપણને હલ કેવી રીતના મળી શકશે એ બાબતે આપણે ગૂંચવાઈ તો નથી ગયા ને. એટલે આ વસ્તુ જે છે ને ગૂંચવાઈ જવાની એ પરિસ્થિતિ તો આપણા પર હાવી નથી થઈ ગઈ ને. આ બાબતની પણ આપણે ખાતરી કરી લેવાની છે. આગળ કે છે ઇટ વિલ લુક after itself as long as you keep your aim firmly in mind. પણ એક વસ્તુ ખરી શું છે તો કે આ જે પણ પ્રકારની બાબતોમાં આપણે ગૂંચવાઈ તો નથી ગયા ને તો એ પરિસ્થિતિઓ પછી કે છે ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ. અને જો આવો પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો આપણા હકારાત્મક પરિણામ એ અંગે આપણને જે પણ વિચારો આપણા મનને અંદર છે એ વિચારોને આપણા સુધી પહોંચવામાં દ્રઢતા સાથે વર્ક કરવાથી આપણા મનના એ નેગેટિવિટીને પણ આપણે દૂર કરીને એ હકારાત્મક વિચારોની એ બાબતને પ્રજ્વલિત કરી શકશું. You can think more clearly and you will make better decision. અને આ પરિણામ હકારાત્મક સર્જાતાની સાથે જ આપણે જે પણ વિચારોમાં એક આવરણ ચડી ગયું હતું નેગેટિવિટીનું એ આવરણ એ આભામાંથી દૂર થઈ જશે અને ફરી પાછું આપણે પણ હકારાત્મક વિચારસરણી ધરાવી શકશું અને સ્ટેબિલિટી રાખી શકશું અને કોઈ પણ પરિસ્થિતિને ખૂબ સારી રીતના વિચાર કરીને આપણે એને નિવારવાનો પ્રયત્ન હાથ ધરી શકશું અને સાચા સમયની એ જરૂરિયાત પ્રમાણેનો નિર્ણય આપણે હાથ ધરી શકશું which will eventually lead to the desired results. અને ડિઝાયર્ડ એટલે આપણે જે ધારેલું છે વિચારેલું છે અનુભવવા માટેની જે સમજ સાથે કામ કરવાની અંતે પરિણામ મેળવવાની જે ઈચ્છા આપણા મનમાં છે એ અંતે આપણે ક્રમશઃ પામી શકશું, આપણને ચોક્કસ મળી શકશે. અને હવે આ પ્રકારની પરિસ્થિતિમાં લાસ્ટ પેરેગ્રાફની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. ઇફ there could be a number of different positive outcomes અને જો ઘણા હવે જો બહુ સરસ મજાની સમજ આપી છે. શું કીધું છે? if there could be a number of different positive outcomes then simply concentrate on visualizing one version today and another version tomorrow. એટલે કીધું કે જો કોઈ પણ જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા આપણને લાગતી હોય તો તેમાંના માત્ર એક પર જ ધ્યાન કેન્દ્રિત કરો. એટલે સૌ પ્રથમ સફળતા મેળવવા માટેની એ હકારાત્મક બાબત એ જ છે કે આપણને ક્યાંય પણ હકારાત્મક પરિણામ આવે છે એવી બાબત દેખાય તો પહેલું કામ કરવાનું છે એ જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી બીજા વિશે બીજા દિવસે અથવા બીજા સમયે વિચાર કરવાનો છે. એટલે આ શું કામ તો કે એક વખત આપણને એક બાબતમાંથી રસ્તો મળે છે તો આપણો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ બૂસ્ટઅપ થાય છે. દેટ મીન્સ આપણને એક એવી તાકાત મળે છે, એવી પ્રેરણા મળે છે અને પછી આપણે બીજું કાર્ય હાથ ધરીને એ કાર્યમાં પણ આપણે સફળ થવાની શક્યતાઓ વધી જતી જોવા મળે છે. અને નેક્સ્ટ કે છે this is not an exercise in correctly predicting the future but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive states. અને એ જ વસ્તુ કીધી શું કીધી? this is not an exercise in correctly predicting the future
પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર એટલે કે કોઈ પણ ભવિષ્યની આગાહી થઈ શકે એવી એ બાબતની આ કોઈ કવાયત કે કસરત નથી, તો શું છે? બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. આપણા મનના વિચારોની ઉપર ચડેલું જે પણ નેગેટિવિટીનું જે આવરણ છે એ આવરણને તોડી પાડવાનું છે, એને રિમૂવ કરીને આપણા મનના વિચારોની અંદર જે પણ ગળમથલ છે, જે પણ મુશ્કેલીઓ છે, જે પણ સ્ટ્રેસ છે એને આપણે દૂર કરીએ. અને લાસ્ટમાં કીધું ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને ખાસ કરીને જે પણ હકારાત્મક વિચારસરણીવાળી જે પણ બાબતો છે એની ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીને આપણી પરિસ્થિતિ અને આવનારી પરિસ્થિતિને પણ ખૂબ મજબૂત બનાવીએ અને સ્ટ્રેસફુલી એ બાબતોને કાયમ માટે દૂર કરીને હકારાત્મક વિચારોની એ પ્રવાહને આપણે ફરી પાછો વહેતો કરીને એ સફળ થવાના રસ્તે આગળ વધીને આપણા જીવનને અને કોઈ પણ પરિસ્થિતિને પણ ખૂબ સારી રીતના ખૂબ સારો એવો પ્રતિસાદ મેળવવા માટે આપણે પોતે ઊભા થઈએ એવા સારા વિચાર સાથે અને નવી લડત સાથે આપણે નવા વિચાર સાથે એક જીવનનો પણ આનંદ આપણે માણીએ એવી સરસ મજાની સમજ આપણને અહીંયા હવે આ પ્રકારની બાબતોથી મળી છે. તેને આપણે હવે પછીના આ સમયની અંદરનું એ સ્ટ્રેસને દૂર કરવા માટે ફોલોઅપ લઈને એ પરિસ્થિતિને નિવારીશું અને જેથી કરીને આવનારો સમય પણ આપણને એક નવા શિખર પર પહોંચાડી શકશે. આ સારા વિચાર સાથે હું આપની સામેથી વિદાય લઉં છું. ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.